નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુતના કિર્ચોફના નિયમોની સમજ મેળવીશું અને ત્યારબાદ એની મદદથી ઉદાહરણ એક્ઝામ્પલ કેવી રીતે ગણી શકાય એની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા કિર્ચોફના જે નિયમો છે એ પ્રવાહ વિદ્યુતને લાગુ પાડવા માટે એની બે જે નિયમો હતા વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ અને ઉર્જા સંરક્ષણનો નિયમ એનો ઉપયોગ કર્યો અને એ નિયમોને પ્રવાહ વિદ્યુત માટે કેવી રીતે લાગુ પાડી શકાય એ વિચાર્યું અને એના ઉપરથી એને બે નિયમો આપ્યા. જેના બે નિયમો આજે બે નિયમો છે એ બે નિયમોમાં પહેલા નિયમની અહીંયા હું વાત કરવા માંગુ છું. પહેલો નિયમ જે છે એ જંકશન પોઈન્ટનો નિયમ તરીકે ઓળખાય છે. હવે અહીંયા હું આજે નેટવર્ક જે છે એનો થોડો ભાગ બતાવેલો છે. નેટવર્કનો થોડોક ભાગ તમને આકૃતિમાં અહીંયા બતાવેલો છે. આપણે જોઈ શકીએ છીએ કે A B C D અને E આ જે પોઈન્ટો છે ત્યાં 1 2 અને 3 ત્રણ શાખાઓ ભેગી થાય છે. 3 થી વધુ પણ શાખાઓ હોઈ શકે જંકશન બિંદુ આગળ. એટલે જંકશન પોઈન્ટની પહેલા અહીંયા આપણે શોર્ટમાં વાત કરીએ તો જંકશન પોઈન્ટ એટલે એવું બિંદુ કે જ્યાં 3 કે 3 થી વધુ વાહકો ભેગા થતા હોય. તો પરિપથની અંદર A B C D અને E એ એક જંકશન પોઈન્ટો છે. તો આ જંકશન પોઈન્ટો આગળ જે પ્રવાહો આવે છે દાખલા તરીકે આપણે અહીંયા વાત કરીએ કે અહીં I1 પ્રવાહ A થી B તરફ જાય છે એટલે જઈ રહેલો પ્રવાહ ગણાય. I5 પ્રવાહ A થી E તરફ તો એ પણ જઈ રહેલો પ્રવાહ ગણાય. તો બે પ્રવાહો અહીં જઈ રહ્યા છે. A થી દૂર જઈ રહ્યા છે. તો એ બિંદુ આગળ કોઈ ત્રીજો પ્રવાહ ધારો કે અહીંયા હું કોઈ નામ આપી દઉં I6 આવી રહ્યો છે. તો આ એ બિંદુ આગળ કેટલા પ્રવાહો I1 અને I5 દૂર જઈ રહેલા પ્રવાહો છે જ્યારે I6 એ જંકશન બિંદુ તરફ આવી રહેલો પ્રવાહ છે. તો આ બિંદુ માટે જંકશન પોઈન્ટ માટેનો જે નિયમ છે એને મારે દર્શાવવો હોય તો એ નિયમ આપણે આ રીતે લખીએ છીએ સિગ્મા I બરાબર 0. નિયમના જે શબ્દો છે એ શબ્દો આપણે અહીંયા જંકશન બિંદુ આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. એટલે અહીંયા સિગ્મા I બરાબર 0 નો મતલબ આપણે આ પોઈન્ટ માટે કરતા હોઈએ તો શું લખાય? તો એના માટે આપણે આવું દર્શાવી શકીએ. આ જે છે I6 બરાબર I1 પ્લસ I5. આને બીજી રીતે લખીએ તો આના માટે આપણે આવું લખી શકીએ I1 પ્લસ I5 માઈનસ I6 બરાબર છે. તો અહીં I1 I5 અને I6 જે છે એનો બેઝિક સરવાળો કરેલો છે. મેં અહીં એવું ધારેલું છે કે દૂર જતા પ્રવાહો ધન છે, આવી રહેલા પ્રવાહો ઋણ છે. તો તમે જોઈ શકો છો કે I6 જંકશન તરફ આવી રહ્યો છે માટે એને ઋણ કીધું. આ બે જઈ રહ્યા છે. આના કરતા ઉલટું પણ ધારી શકાય. આવતા પ્રવાહોને આને બીજી રીતે લખ્યું હોય તો આ સમીકરણને આવું પણ લખાય I માઈનસ I1 માઈનસ I5 પ્લસ I6 બરાબર છે. આ સમીકરણ એ પણ એવું જ કહેવામાં આવે છે. આ જે અહીંયા રજૂ કરવામાં આવે છે આના માટે સૂત્ર લખવું હોય તો સિગ્મા I = 0. શબ્દો આના આપણે યાદ રાખીશું કે વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો કઈ જગ્યાએ જંકશન બિંદુ આગળ. તો જંકશન બિંદુ આગળ ભેગા થતા પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે. ક્લિયર? જંકશન બિંદુ જે છે એ A B C D અને E છે. આ જે પોઈન્ટો આગળ આપણે નિયમો લખવા હોય, આ નિયમ એપ્લાય કરવો હોય તો અહીં મેં જે રીતે A આગળ એપ્લાય કર્યું એવું જ તમે B આગળ એપ્લાય કરી શકો. B માટેનો નિયમ ધારો કે અહીંયા જે પ્રવાહ છે I1 આવી રહ્યું છે, I2 જઈ રહ્યું છે. તો અહીંયા હું ગમે તે રીતે વિચારી શકું. ધારો કે આ I7 છે જે બહાર જાય છે. એક બાબત યાદ રાખીશું કે
કોઈ પણ જંકશન બિંદુ આગળ બધા પ્રવાહોના ભેગા થતા હોય ના દૂર જતા હોય. એટલે યાદ રાખીશું કે ત્રણ પ્રવાહો આવતા હોય, ધારો કે I1 આવે છે, I2 જાય છે, તો I7 એક આવે છે એક જાય છે, તો અહીંયા તમે જતો પણ વિચારી શકો, આવતો પણ વિચારી શકો. તો આ બીજી બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. આના માટે લખવું હોય તો શું બને સમીકરણ? તો સમીકરણ બનશે અહીંયા I1 આવી રહ્યો છે, I2 જઈ રહ્યો છે, I7 જઈ રહ્યો છે. તો આવતા પ્રવાહોને ધન કહીએ, જતા પ્રવાહોને ઋણ કહીએ. તમે જે રીતે લખવું હોય એ રીતે લખી શકો છો. તો I1 ધન છે, I7 ઋણ થશે, I2 પણ ઋણ થશે. બરાબર છે. એપ્લાય થઈ ગયું. તો હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આ જે જંકશન બિંદુઓ આગળ જે નિયમ એપ્લાય કરવામાં આવે છે, જેને આપણે જંકશનનો નિયમ કહીએ છીએ, કિર્ચોફનો પ્રથમ નિયમ, એ વિદ્યુતભાર સંરક્ષણ નિયમનું એક વિશેષ સ્વરૂપ છે. એની સાબિતી આપણે મેળવી નથી અહીંયા. દાખલાઓ માટે માત્ર એના સમીકરણની જરૂર પડે છે, બાકી વીજભાર સંરક્ષણ નિયમનો ઉપયોગ કરી આપણે એ સાબિતી મેળવી શકીએ છીએ. તો આ એક નિયમ તમારે યાદ રાખવાનો. હવે બીજો નિયમ ખૂબ જરૂરી છે દાખલાઓ માટે. જે બીજો નિયમ છે એના જે શબ્દો છે એમાં આપણે એક બીજો શબ્દ લૂપ આવે છે. તો લૂપ સમજી લઈએ પહેલા. તો લૂપ કોને કહેવાય? તો લૂપ એટલે એક બંધ ગાળો. આ એક પરિપથનો એક બંધ ગાળો બને છે. અહીં A B C D E અને E આ માર્ગે મુસાફરી કરી પાછા એ જ માર્ગે આવી, એ જ બિંદુએ આવી, એથી ચાલુ કરી અને એ બિંદુએ પાછા આવી. તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે A B C D E અને A, તો એક બંધ લૂપ થઈ કહેવાય. તો આપણે આને લૂપના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો આ જે લૂપનો નિયમ છે એ કેવી રીતે આપણે એપ્લાય કરવાનો થાય છે એના માટે થોડીક બાબતો સમજવાની જરૂર છે. તો હવે મિત્રો આપણે ઓહમના નિયમને જાણીએ છીએ કે ઓહમનો નિયમ V બરાબર IR એનું સમીકરણ આપણે બધા જાણીએ છીએ. તો અહીંયાથી અહીંયા જાય પ્રવાહ એ બિંદુએથી આટલે સુધી. તો આ I1 પ્રવાહ R1 અવરોધમાંથી પસાર થતો હોય તો આ બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત જે છે આ પોઈન્ટથી ચાલુ કરી આ પોઈન્ટની વચ્ચેનો કેટલો થાય? તો કે ઓહમના નિયમ પ્રમાણે આ તફાવત આપણને કેટલો મળશે? V બરાબર IR પરથી I1 R1. હવે કિર્ચોફે જે નિયમ આપેલા છે એ વિદ્યુત પરિપથને લગતા કોયડાઓ ઉકેલવા માટે આપેલા છે. તો એના માટે ઘણા બધા પ્રવાહો આવતા હોય, અવરોધો પણ આવતા હોય. તો આ પરિસ્થિતિમાં આપણે બે બાબતો યાદ રાખવાની છે. અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમ જે છે એનો જ ઉપયોગ કરી આ બીજો નિયમ તૈયાર કરેલો છે. અહીં બંધ માર્ગ ઉપર મુસાફરી કરવામાં આવે એટલે કે કોઈ એક લૂપ ઉપર આપણે ફરીએ તો એ બિંદુએ પાછા આવીએ ત્યારે સ્થિતિમાન બદલાતું નથી. એનો મતલબ એવો થાય છે કે હું અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી અહીંયા ગયો, વિદ્યુતભારને લઈને અહીંયાથી ફરી પાછો અહીંયા આવ્યો તો જે સ્થિતિમાન પહેલા હતું એ સ્થિતિમાન પાછું ત્યાં પ્રાપ્ત થઈ જશે. વધારો ઘટાડો તો છેલ્લે જે જવાબ હતો એ પાછો મળી જાય છે. બરાબર? તો એના માટે કિર્ચોફે જે નિયમ આપેલો છે એક અહીંયા નિયમ સમજીએ. નિયમને આપણે આ રીતે યાદ રાખીશું. સિગ્મા IR is equal to sigma EMF E. IR એટલે પ્રવાહ અને રેઝિસ્ટન્સ અવરોધ નો ગુણાકાર. પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. કયા પ્રવાહો લેવાના? તો કે જે શાખામાં જે પ્રવાહ વહેતો હોય. દાખલા તરીકે આ શાખા છે AB શાખા, I1 પ્રવાહ વહે છે, એનો અવરોધ કેટલો? તો કે R. તો આના માટે એક શબ્દ વપરાય છે આનુષંગિક. અવરોધો અને તેમાંથી વહેતા જે પ્રવાહો છે એને આપણે આનુષંગિક પ્રવાહો કહીશું. તો R1 માંથી વહેતો પ્રવાહ I1, R2 માંથી વહેતો પ્રવાહ I2, R3 માંથી વહેતો પ્રવાહ I3, R4 માંથી I4, R5 માંથી I5. આ જે પ્રવાહો છે એ આનુષંગિક પ્રવાહો છે. તો એક બાજુએ I અને R નો ગુણાકાર છે અને એનું બૈજિક સરવાળો. બીજી બાજુએ EMF છે. આ E એ શું બતાવે છે? વિદ્યુત કોષનું EMF, જેને આપણે વિદ્યુત ચાલક બળ પણ કહીએ છીએ. તો સિગ્મા E અને સિગ્મા IR બંને સરખા છે.
આને હવે આપણે મેળવવો છે સૂત્રાત્મક સ્વરૂપમાં, કારણ કે આપણે એપ્લાય કરવાનો છે નિયમ જ્યારે પણ બંધ પરિપથ ઉપર લાગુ પાડીએ ત્યારે. તો એના માટે આપણે અહીંયા એક સૌપ્રથમ શું કરીએ, બંધ ગાળો લઈએ. અહીંયા લીધેલો જે બંધ ગાળો છે A B C D E અને H બે ધારેલો છે. આની અંદર કોઈ વિદ્યુત ભારને લઈને મુસાફરી કરીએ અને આ મુસાફરીની દિશા આ લૂપ ઉપર ધારો કે આ પ્રમાણે છે, ક્લોકવાઇઝ આ રીતે ફરે છે. મુસાફરીની દિશા આમ છે. પહેલી વખતે પ્રવાહ આટલાથી આટલા સુધીનો વિચારવાનો, પછી આ વિચારવાનો, પછી આ વિચાર ભાગ પાડીને જોઈશું આપણે. તો કિર્ચોફનો જે બીજો નિયમ છે એ લૂપનો નિયમ છે. હવે આપણે એક લૂપ પસંદ કરી, ધારો કે મેં અહીંયા એક લૂપ લીધી. આ લૂપ જે છે એને આપણે A B C D E A તરીકે લીધેલી છે. આ લૂપ છે. આના માટે મુસાફરીની દિશા કઈ, તો કે A થી B તરફની, B થી C તરફની, C થી D તરફની આ મુસાફરીની દિશા છે. આ દિશામાં મુસાફરી થાય છે. હવે અહીંયા કઈ દિશામાં પ્રવાહ વહી રહ્યો હોય, તો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ હોય તો સ્થિતિમાન જે છે એ ઘટશે. આ બાબત યાદ રાખીશું. બીજો નિયમ સમજવા માટે પહેલી મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ હોય. તો IR જેટલો ઘટાડો એટલે કે IR ને શું કરવાનું છે, ઋણ લેવું. આના કરતા ઉલટું હોય તો આના માટે આપણે શું કરીશું, IR ને ધન લઈશું. એટલે ધારો કે હું અહીંથી અહીંયા મુસાફરી કરી આ A થી B તરફની, પ્રવાહની દિશા પણ એ જ છે, તો આ પરિસ્થિતિમાં IR ને શું લઈશું, ઋણ લઈશું. એ જ રીતે અહીંથી અહીંયા જઈએ તો કે I2 પ્રવાહ જે છે એની દિશા B થી C તરફની છે, તો કે હા B થી C તરફની પ્રવાહની દિશા છે, મુસાફરીની દિશા પણ એ છે, તો એ પણ ઋણ લઈશું. અહીંયા C થી B તરફ મુસાફરી કરીએ છીએ, પ્રવાહ D થી C તરફ છે તો વિરુદ્ધ છે. આના માટે આપણે ઉલટું હોય તો IR ધન લેવું. આ એક સ્ટેટમેન્ટ આપણે ધ્યાનમાં રાખીશું. આ નિયમ નથી, આ નિયમને એપ્લાય કરવા માટેની પદ્ધતિ છે. અને બીજી બાબત આવે છે કોષ, વિદ્યુત કોષ. વિદ્યુત કોષ જે છે, દાખલા તરીકે આ વિદ્યુત કોષની સિમ્બોલ છે, આને આપણે પ્લસ કહીશું, આ બાજુને માઈનસ, ધન ઋણ. હવે બેટરીની અંદર મુસાફરીની દિશા, મુસાફરી ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફની હોય તો EMF ઋણ નિશાની તરફ જઈએ છીએ તો ઋણ લખવું, ઋણ લેવું. અને એના કરતા ઉલટું હોય તો ધન લેવું. એટલે જો આ રીતની પરિસ્થિતિ હોય તો EMF ની આગળ ઋણ નિશાની મૂકવી. દાખલા તરીકે અહીંયા ક્યાંથી ક્યાં ગયા, ધન થી ઋણ તરફ, તો અહીંયા મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જોઈએ તો શું જોવા મળે છે, આ પરિસ્થિતિમાં ધન થી ઋણ તરફ જઈએ છીએ, માટે અહીં EMF ને ઋણ લઈશું. અહીંયા જોઈએ ઋણ થી ધન ઉપર ગયા તો અહીં EMF ને લખતી વખતે ધન લખીશું અહીં આગળ. હવે થોડીક બાબત સમજીશું કે આ જે બે બાબતો છે, આ બાબતોની જે વાત કરી છે એ વાત ડાબી બાજુએ લખતી વખતની વાત છે, જમણી બાજુએ નહીં. તમને એમ થાય કે ડાબી બાજુ એટલે કઈ બાજુ, તો આ જે સમીકરણ છે આ સમીકરણની આ બાજુએ આને પણ ઉઠાઈને આ બાજુમાં લખીએ તો વચ્ચે માઈનસ નિશાની.
ડાબી બાજુએ લખતી વખતની વાત કરીએ છીએ. તો હવે આ બંને એપ્લાય અહીંયા હું કરવા માંગુ છું. અહીંયા એક લૂપ લઈ લઈ ABCDE અને આના ઉપર આ બંને બાબતો એપ્લાય કરવા માંગુ છું. હવે આપણે જે અહીંયા સ્થિતિમાનની વાત કરી IR ધન અને IR ઋણ, એના થોડી અહીંયા પરિપથ પ્રમાણે સમજી લઈએ અને એનું સૂત્ર બનાવીએ. તો કિર્ચોફના નિયમનું સૂત્રાત્મક સ્વરૂપ આ જે સિગ્મા IR બરાબર સિગ્મા E છે એને મેળવવા માટે અહીંયા આપણે આની ઉપરથી પ્રયત્ન કરીએ. એ બિંદુ આગળનું સ્થિતિમાન ધારો કે VA છે. તો ધારી લઈએ કે એ બિંદુ આગળ છે એનું સ્થિતિમાન છે VA. એથી મુસાફરી કરી B ઉપર ગયા. ત્યાં રસ્તામાં માર્ગની અંદર શું મળે છે? રેઝિસ્ટન્સ અને બેટરી. રેઝિસ્ટન્સના અંદર પ્રવાહ જે I1 ની દિશા છે એ મુસાફરીની દિશામાં છે, માટે નિયમ જે એપ્લાય કરવાનો છે પદ્ધતિ પ્રમાણે અહીંયા શું આવશે? માઈનસ શું લખીશું? I1 R. બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ ઉપર ગયા. આના પ્રમાણે લખીએ તો E1 ની આગળ શું આવશે? EMF માઈનસ, કારણ કે મુસાફરી ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની છે તો EMF ઋણ લેવ. એ જ રીતે B થી C ઉપર ગયા. B થી C ઉપરની મુસાફરી દરમિયાન વચ્ચે શું આવે છે? R2 રેઝિસ્ટન્સ, I2 પ્રવાહ. પ્રવાહની દિશા મુસાફરીની દિશા એક જ, તો શું આવશે? માઈનસ I2 R2. માર્ગમાં શું આવે છે? વિદ્યુત કોષ બેટરી ધન ધ્રુવથી ઋણ ધ્રુવ માઈનસ E2. C બિંદુ ઉપર આવી ગયા. C બિંદુથી D બિંદુમાં માત્ર રેઝિસ્ટન્સ છે. પ્રવાહની દિશા મુસાફરીની દિશા C થી D, પ્રવાહની દિશા D થી C. તો અહીંયા પ્રવાહ અને મુસાફરીની દિશા વિરુદ્ધ હોવાથી શું આવશે? I3 R3 જેટલો વધારો. D બિંદુથી E બિંદુ ઉપર આવ્યા. D થી E ઉપર આવીશું એટલે રેઝિસ્ટન્સ અને બેટરી આવે છે. રેઝિસ્ટન્સના પ્રવાહની દિશા મુસાફરીની દિશા એક જ, માટે માઈનસ I4 R4. બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ ઉપર, આના કરતા ઉલટું, પ્લસ E3. અને છેલ્લે E થી A ઉપર મુસાફરી E થી A ની, પ્રવાહ A થી E નો, તો વિરુદ્ધ, માટે પ્લસ I5 R5 બરાબર છે. હવે મિત્રો તમે અહીંયા થોડું સમજો કે આમાં જે પદો છે બરાબર, અહીંયા શું આવશે કે આ એ બિંદુ આવે તો સ્થિતિમાન પાછું હતું એ નહીં, V બિંદુ થઈ. હવે આ જે પદો છે આ પદોને આપણે શું કરી દઈએ? રીએરેન્જ કરીએ. તો બંને સાઈડ થી VA નીકળી જશે. આ VA નીકળી ગયા. માટે હવે આપણે અહીંયા સમીકરણને આ રીતે લખીએ. માઈનસ I1 R1 માઈનસ I2 R2 પ્લસ I3 R3 માઈનસ I4 R4 અને પ્લસ I5 R5 બરાબર. બીજી બાજુએ બેટરી E1 E2 અને E3. તો અહીંયા E1 પેલી બાજુમાં જશે એટલે ધન થશે, તો E1 E2 પેલી બાજુએ જશે એટલે એ પણ ધન થશે, E2 અને માઈનસ E3. હવે આને ભેગા કરી લખવું હોય તો આને શું કહેવાય? બેઝિક સરવાળો. આને પણ બેઝિક સરવાળો. સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. તો આ જે બંને બાબતોની આપણે અહીંયા વાત કરી, આ બંને નિયમો ખૂબ મહત્વના નિયમો છે. આ વખતે બોર્ડની જે એક્ઝામ હતી 2020 ની માર્ચની, એમાં આના ઉપરથી એક એક્ઝામ્પલ 4 ગુણમાં પૂછાયેલું. કિર્ચોફના નિયમો વાપરતા આવડતું હોય અને સાદુરૂપ આપતા આવડતું હોય તો 4 ગુણ પડે. દાખલાની વાત પછી આપણે કરીશું. ફરી એક વખત અહીંયા કિર્ચોફના બંને નિયમોની થોડી ઝડપથી વાત કરી લઈએ. પહેલા નંબરનો જે નિયમ છે એ લૂપ જંકશન બિંદુ આગળના નિયમ તરીકે ઓળખાય છે. જંકશન બિંદુ આગળ જે પ્રવાહો ભેગા થાય છે એનો બેઝિક સરવાળો 0 થાય છે, એટલે સિગ્મા I બરાબર 0. બીજા નંબરનો જે નિયમ છે એ લૂપના નિયમ તરીકે ઓળખાય છે. હવે અહીંયા લૂપ તરીકે બંધ ગાળો લેવાનો થાય. હવે આ બંધ ગાળો આ રીતનો પણ હોઈ શકે અને
કટકા પણ આપણે ધ્યાનમાં લેવાના થતા હોય છે કોઈ વખતે એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે, એની પણ આપણે પછી વાત કરીએ. તો બંધ ગાળા ઉપરના નિયમમાં આના શબ્દો હવે થોડાક સમજી લઈએ. કોઈ બંધ માર્ગ પર મુસાફરી કરવાની થાય ત્યારે જે વિદ્યુત પ્રવાહો છે એ વિદ્યુત પ્રવાહો અને એના આનુષંગિક જે અવરોધો છે, એના અનુરૂપ જે અવરોધો છે આ એ બંનેનો ગુણાકાર નો વૈજિક સરવાળો એ લાગુ પાડેલા વિદ્યુત કોષોના વૈજિક સરવાળા જેટલો હોય છે. અહીંયા પણ વૈજિક સરવાળો લેવાનો છે. જોઈ શકાય છે કે E1 E2 માં બે જે ધન છે E3 ઋણ છે, વૈજિક સરવાળો છે નિશાની સાથે. તો નિયમના શબ્દો બરાબર ધ્યાનથી સાંભળીશું. કોઈ બંધ માર્ગ પર વહેતા વિદ્યુત પ્રવાહો અને તેને આનુષંગિક અવરોધોના ગુણાકારનો વૈજિક સરવાળો એ બંધ પરિપથને લાગુ પાડેલા EMF ના વૈજિક સરવાળા જેટલો હોય છે. તો અહીંયા સિગ્મા IR બરાબર સિગ્મા E અને સિગ્મા E બરાબર 0. બંને નિયમો તમે આની ઉપરથી યાદ રાખી શકો છો. જો તમને આટલું યાદ હોય અને આ બે બાબતોની જે વાત કરી પદ્ધતિ બીજા નિયમની એ આવડતી હોય તો લગભગ આ પ્રકરણના મોટા ભાગના દાખલાઓ તમે સહેલાઈથી સોલ્વ કરી શકો છો. આનો ઉપયોગ બધી રીતે કરી શકાય છે. બરાબર, જાણે કે માસ્ટર કી હોય, આ બે કી વાપરીએ એટલે ગમે તેવું તાળું ખુલી જાય, વિદ્યુત ન લગતા કોયડાઓ એવું કહી શકાય. બરાબર, તો આ જે નિયમો છે એ બરાબર આપણે આ રીતે યાદ રાખી લઈશું. હવે ધારો કે આ જે ભાગ છે એના માટે મારે બીજો નિયમ જે છે એને થોડો સમજવો છે કટકા કરી દાખલા ગણવા માટે. તો આના હું ભાગ પાડીએ. ધારો કે હું મુસાફરી આખી નથી કરતો. ધારો કે મુસાફરી છે A થી C સુધીની થાય છે. A B A થી B ગયા, B થી C ગયા, આ લાઈન અટકી ગઈ છે. તો શું કરવાનું? તો જ્યાંથી શરૂઆત કરી હોય એ પોઈન્ટના સ્થિતિમાનને ધ્યાનમાં લેવાનું. VA હવે આટલાથી આટલા જઈએ એટલે શું ફેરફાર થાય છે સ્થિતિમાનમાં? તો નોંધીએ આપણે કે I1 પ્રવાહ R1 રેઝિસ્ટન્સમાંથી પસાર થાય છે. પ્રવાહની દિશા, મુસાફરીની દિશા એક જ છે. નિયમ પ્રમાણે અહીંયા શું લખીશું? -I1. બેટરી માટેનો જે પદ્ધતિ યાદ રાખવાની કીધી છે, પ્લસ થી માઈનસ તરફ ગયા તો અહીંયા શું આવશે? -E. B ઉપર આવી ગયા. આને મારે આટલાથી આટલા માટે લખવું હોય તો અહીંયા શું લખી દે? B. પણ મારે B સુધી નથી અટકવું, આગળ જવું છે, આખી મુસાફરી કરવી છે. તો આ VA -I1 R1 -E1. હવે અહીંયા બરાબર VB લખ્યું, એની જગ્યાએ B થી C સુધીનું ખેંચી નાખીએ આપણે. તો I2 પ્રવાહ R2 માંથી પસાર થાય છે. પ્રવાહની દિશા, મુસાફરીની દિશા એક જ. I2 R2 ઋણ લખીશું. ધનથી ઋણ તરફ ગયા. EMF -E2 બરાબર ક્યાં C બિંદુ આવે તો બરાબર VC. આ રીતે પણ આને એપ્લાય કરી શકાય છે અને આના પરથી આપણે A અને C વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત પણ મેળવી શકીએ છીએ. એટલે આ જે કિર્ચોફના નિયમો છે એ ન્યુમેરિકલ્સ માટે ખૂબ મહત્વના છે. આ નિયમો આવડતા હોય તો તમે ગમે તે રીતે આપેલ પરિપથમાં વહેતો પ્રવાહ શોધી શકો છો. કારણ કે તમે આ નિયમોની અંદર શું થાય છે, તમે પસંદગીના લૂપ લઈ શકો છો. આ વાત આપણે અહીંયા જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે ચર્ચા કરીશું આની કે કિર્ચોફના બંને નિયમો એક્ઝામ્પલની અંદર કેવી રીતે વાપરી શકાય છે. ઇન શોર્ટ તમારે આ બે બાબતો યાદ રાખવાની છે અને એના માટેની જે પદ્ધતિ છે નિયમો એપ્લાય કરવાની, જેની મેં હમણાં તમને વાત કરી, એ પદ્ધતિ તમારે ધ્યાનમાં રાખવાની છે. જો આ બંને બાબતો તમને આવડતી હોય તો મોટાભાગના જે એક્ઝામ્પલ આના ઉપરના છે તે આપણે સહેલાઈથી ગણી શકીએ છીએ. તો મિત્રો આ વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ કિર્ચોફના બંને નિયમોની. આના ઉપરના જે ઉદાહરણો છે, એક્ઝામ્પલ છે, એની ચર્ચા આપણે પછીથી કરીશું.